नमस्कार दर्शक मित्रों, हूँ છું બાબા સૈયદ। વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। અમીરુલ મોમિનીન હજરત મૌલા અલી રઝિયલ્લાહુ તઆલા અન્હુની શાનમાં ભવ્ય ઇફ્તાર પ્રોગ્રામ વિજાપુરની કસ્બા મસ્જિદમાં રમજાન 21માં રોજે ખાસ આયોજન કરવામાં આવ્યું। સમાચાર વિગતવાર જાણીએ તો રમજાન મુબારક 1447 હિજરીના 21માં રોજે અમીરુલ મોમિનીન હજરત અલી ઇબ્ને અબી તાલિબ રઝિયલ્લાહુ તઆલા અન્હુની શહાદતની યાદમાં ખાસ મહત્વ ધરાવે છે। કસ્બા મસ્જિદ વિજાપુર ખાતે મદ્રેસાએ ગરીબ નવાજના વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપન દ્વારા ભવ્ય અને ભક્તિભર્યા ઇફ્તારી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ નમાઝે અસર પછી તરત જ શરૂ કરવામાં આવ્યો હતો અને રમજાનના આખરી અસરાની બરકતોને વધુ વિસ્તારવાનો ઉત્તમ પ્રયાસ રહ્યો હતો। આ ખાસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રોજદાર ભાઈઓ એકત્ર થયા હતા। ઇફ્તારમાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વ્યંજનો જેમ કે ખજૂર, શીરા, ફળો, સમોસા, પકોડા, બિરયાની, હલવા અને અન્ય પરંપરાગત ઇફ્તારી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। મદ્રેસાએ ગરીબ નવાજના તમામ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં પૂર્ણ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને હજરત મૌલા અલી રઝિયલ્લાહુ તઆલા અન્હુને ખિરાજે અકીદત પેશ કરીને સવાબમાં સામેલ થયા હતા। કાર્યક્રમમાં નાતે પાક રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમની શાનમાં મનકબત, હજરત અલી રઝિયલ્લાહુ તઆલા અન્હુ અને અહેલે બેતની શાનમાં તથા દરૂદો સલામનું પઠન કરવામાં આવ્યું હતું। ઇમામ સાહેબે હજરત અલી રઝિયલ્લાહુ તઆલા અન્હુની શહાદતની ઘટના, તેમના જીવનના બલિદાન અને ઇસ્લામ માટેના યોગદાન વિશે પ્રેરણાદાયી વાતો કરી હતી। સૌએ લૈલતુલ કદ્રની તક મેળવવા માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી। ઇસ્તગફાર અને તસ્બીહ કરી આખરે સૌએ સાથે મળીને ઇફ્તાર કર્યો હતો। દેશ અને દુનિયામાં શાંતિ રહે, અમન ભાઈચારો કાયમ સ્થાપિત રહે તેવી દુઆ કરવામાં આવી હતી। મદ્રેસા વ્યવસ્થાપન અને કસ્બા મસ્જિદ સમિતિએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા રમજાનની રોજા ઇબાદતની સાથે સાથે ભાઈચારો, દાન, સદકા અને અહેલે બેત પ્રત્યેનો પ્રેમ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે। ગરીબ અમીર સૌને એકસાથે ઇફ્તાર કરાવીને ઇસ્લામના સમાનતા અને એકતાના સંદેશને વધુ મજબૂત કરવામાં આવે છે। સ્થાનિક દાતાઓ, મુસ્લિમ ભાઈઓ અને સમાજના સહયોગથી આ ભવ્ય આયોજન સફળ રહ્યો છે। આ પ્રોગ્રામ દરમિયાન મસ્જિદના વાતાવરણમાં ભક્તિ, શાંતિ અને રમજાનની રહેમતોનો અનુભવ થયો છે।